માછલી છે, ખતરનાક છે ને જો. આને કહેવાય બોયા અને આમ આપણી ભાષામાં માછલી કા. તમને શરમ ન લાગતી બે હોડિયા લઈને ગઈડાવો? એની અમને શરમ નહીં લાગતી એલા સેજલ ને અને બીજું કઈ આવતું નથી હવે સીડું આળા. ફેમિલી કેમ છો તમે બધા મિત્રો? મજામાં રહેવાનું. આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ ઠેઠ બથેરના કોળે જવાનું છે. આજ મેં એકો તાણો આજ લાકડા લીધા. એક ભાઈ આગળ લઈને જાય છે, આવડા ભાઈ પાસે બાસ્કુ છે અને સનસેટ આમ જો સૂર્ય ભગવાનથી મેં કીધું બતાવું તમને. સાઈ જલ્દી અને અપડેટ આપી લાગશે પણ આવી છે મજા. હા ચડી ગયો પણ જાય ફટાફટ. ને છેલ્લે લગ્ન વિડીયો જો અમે કેટલી મહેનત કરી, કેમ હોંડિયા પકડીએ. ખાસ બંધણ હોય ને બંધણ એમાં તો હંધાઈ પકડી લે, તો ખાલી એક જ વખત નાખવાનું હોય, પછી તેમાં આવ્યા કરે. અને આપણે હાથે કેટલી કષ્ટી પડે, કેટલી મહેનત કરવી પડે એ તમને બધું બતાવવાનું છે. ફેમિલી એમ છે ને બચ્ચર દાદાનું કોળે પૂગી જશે જો એટલે છે તમે. અહીં તો બચ્ચર દાદાનું મંદિર છે જરૂર, ત્યાં જરૂર દરિયામાં દેખાય એ બચ્ચર દાદાનું મંદિર છે. અને હું તો છે ને યાર ભૂખો થઈ ગયો હાલે તેમ જો નાસ્તો કરી લઉં પછી એકા તાણવાનું છે, જોઈએ અને બનાવીએ દેખાડીએ. હાલો ગાઈસ, તો આપણે છે ને ખોલો બની ગયો છે મસ્તીનો આવી રીતનો. એલા ખોલો નહીં એકો બનાવ્યો આમ જો લાકડું એક આલે ને કાંયા બાંધ્યું બધું થઈ ગયું છે. હવે આ છે ને એક ક્લિપ મારી એવું પેલા પછી તમને આવીને બતાવું શું શાક આવી જોઈએ. હાલો દોસ્તો કઈ એવું છે જોઈએ આપણે. મને તો લાગતું નહીં કાંઈ છે. હા એવું છે ગાઈસ, પણ કાંઈ આવ્યું તો થાય ને. હાલો દોસ્તો, તો અમારા છે ને એક આમાં છે ને મારા પાટો આવજો મોટો અને બીજું કાંઈ આવતું નથી. હવે સીડું આળા તો મને એમ લાગે ભાગી જાય એવું લાગે છે, પણ જોઈએ અહીંયા કઈક છે તો પાટો હજી બીજો પાટો ચલો બીજો બગા પીસ બે બગા પીસ આવી જશે ને. આ જો હોંડિયો જો આ દેશી હોંડિયો કહેવાય. તમને કોઈ નહીં ખબર પડે એટલું ફિલ્મ શાક ભેગું કરી લીધું મેં દેખાડી જો. અને હવે છે ને આ છોડી લઈ આમાં આપણા કામની આવડતું એના કામ આપણને આવડતું નથી, આપણે ભાગી આવતું. હું લેવા ખબર છે તમને કોઈને? આપણે શું લેવા વિશ્રામભાઈ? મચ્છી પકડવા. હા મચ્છી પકડવા અમે આવ્યા છીએ. અને આમ જો હું તો પાછો ભૂખો છું. ભૂખો કેટલો છો ખબર છે? આપણે ઘરે હોય ને તો આવું વસ્તુ કાંઈ ન ખાઈ. જો ખારસિંગ છે આમાં અને વટાણા છે. આ ઘરે આપણે આપણા ઘરે ન ખાઈ. બાકી દરિયામાં તમે મારા વાલા એટલું મને 3 ગુણ આપો ને તોય હું ખાઈ દઉં. કેટલી મજા આવે દરિયામાં. એટલે માણા નાસ્તો કરવાનો ફરવા જાય મજા આવે હતી ને ખાસું પાકું મજા આવે. તો ચાલો હું નાસ્તો કરી લઉં ને પછી જો હજી એટલું બધું પાણી છે કે હું વિશ્રામભાઈ થોડાક બેઠા છીએ. અને હાલમાં અત્યારે ખોટ જવાળ આવી ગયેલો છે, તો શું શાક આવે એ તમને બતાવીશું. અને ખોટમાં સારું કે હાસમાં સારું એ જણાવીશું. ખોટ જવાળ એટલે કે ખાલી ન થાય દરિયો બહુ અને બહુ ભરાય નહીં. જોઈ ને નવીન અપડેટ હશે આપતા થાય. તો ફેમિલી જો વિશ્રામભાઈ ધવાડા કાઢે છે અને એને ધવાડા જો કેમ મસ્ત નીકળે ને. બીડી તાજમહેલની તીડી કા એમ કઈક છે ને. ધવાડા છે ને શું હે નહીં એટલે સારું પડે એમ કર્યું તો સોયત્રા નીકળી જાય. મેં છે ને કેપ કરી લીધો. હું ઓલી શીકણી આવે ને કાળી કાળી છે ને બાયુ કહે ઊંઘે ઓલી નાકમાં સડાવે તો શીખવું આછી રામ એમ કરે. એ શીકણી હું ખાવ હું લાવ ખબર છે દાઢું દુખતું કે શીકણી ખાવા મળ્યો. કોરોના આવ્યો ને તે દિવસનો. પહેલાં વિમલ ખાતો, પરાગ ખાતો, રજનીગંધા ખાતો, પછી લવલી માવો ખાતો અને મિરાજ ખાતો. એટલું ખાતો તે લોકડાઉન આવ્યું. મારું બેટું લોકડાઉન આવ્યું કે કોરોના ક્યાંકમાં લોકડાઉન આવ્યું ને મેં હંધી મેગી દીધું ને બજારે સેડી જો કે તે 35 રૂપિયાનો પડીકો લઈને લે તો 35 રૂપિયાનો પડીકો લે તો 10 દી હાલે ઈ ખાધો કા 10 દી હાલે બોલો. એટલે 10 દીમાં ફૂલ ઓલા 35 રૂપિયામાં ફૂલ ભાણું થઈ જાય ને 10 જણા 2 જણા ખાઈ તોય ન ખૂટે. ખર્ચો નહીં બોલો જરીએ. અને દરિયો મારા વાલા ખાલી થવાનું નામ જ લેતો નથી. અને હવે વાત કરો બે ને એવા તેપા અને ખારસીને વટાણા તો એ ખાઈ જાય. લ્યો કાગળ તો ખાલી ઉડે ખિસ્સામાં છે.
ફેમિલી અમે ગડી જશે હવે દરિયામાં, એટલે કે મચ્છી પકડવા. પણ પાણી આશરી જાય, મારા બૂટ દેખાતા હોય તમે જોઈ શકતા છો. પાણી આશરશે ને એટલે શાક ન આવે. ખોટો જવળ કોને કહેવાય? ખોટા જવળમાં મચ્છી બહુ ઓછી આવે. હાવ કા વિશ્રામભાઈ પકડે છે, પણ મને લાગતું ને અહીંયા એક ટોટું આવ્યું. અહીંયા હાવ બસુડી છે ટોટરી, ઝીણી કેડી હતી કા એ પકડીને મેકી દો. બહુ બાકી જવા જ લાગે. આ વાત તો શું કરવા, જાને તો ઓલી છે. જો પાણી કેટલું વાસી ગયું ગાઈસ, મોજા કેવા આવે નાના નાના, પણ પાણી ઠંડુ. પાણી કેટલું ટાઢું છે હે, બહુ છે ને ગાઈસ, બહુ ઠંડુ પાણી છે ને, એના કારણે કઈ ન આવે સાકર. જો મોજા ઓહો ખતરનાક. મિશન ફેમિલી વિડીયો બનાવી, મનની વાત ગમે એ કીધે, ખોટું કોઈ નહીં લાગે. મારા મનમાં જે હોય ને એ કીધે, એટલે તમને બધાને મજા આવે. બાકી તો સોરાએ સૂકતે કાંઈ નથી રાખતા. પછી બીજી વાત એ કે ખોટું કાંઈ નથી કરતા. બીજી વાત એ કે ફેક નથી કંઈ કરતા. સિરિયસલી જે હોય ને એ જ કરીએ, નહીંતર આગળ તકલીફ મચ્છી લાવીએ ને પછી આમાં નાખીને પછી તમને દેખાડીને એવું ન હાલે મારા વાલા. હે શેળવો આવ્યો કઈશ, જુઓ જીવ તો શેળવો આવ્યો ને, આને ઓલા કાંઠે મેકી દે એટલે વયું દઈ ને. જુઓ મસ્ત. એ બાપુ જીવ નવું જીવન મળી ગયું ને. મને એમ લાગે હું વિશ્રામ આવશે ને બધું મેકતો જવું છે. હજી આવે ને મેકી જ દેવું. કાંઈ વસ્તુ છે નહીં ગાઈસ, તો મેકે શું હોય તો મેકે ને. હજી કાંઈ એવું જ નહીં. અરે કરે ખતરનાક નુકસાન જવાનું છે ભાઈ અમારે. હવે કેટલા આ ત્રીજો ચોથો જમણ છે તેનું શેર શાક નથી આવ્યું, અને આજમાં તો હજી કાંઈ દેખાતું નથી. એમ કે વિશ્રામભાઈ અમારે ભાઈ હદ કરી, હવે હદ ગજબ કહેવાય. બોલો કાંઈક આવે ને એવા દેખાડો. એટલે અમારે વિશ્રામભાઈ પકડે છે, અને માજળી આવીને એક રાતડું હોંડ જોયું એમ કહે છે. અને હજી જાય છે ઓલી પાક કેટલે લગન જાય કે નક્કી નથી. ઠેર ઓલા શેડા લગન જાળ છે, અને આજમાં શાક આવવાનું નથી, પાકું થઈ જશે. એનું કારણ એ કહે છે કે આજમાં ખોટ પડી જાય કે શાક નહીં આવે. 4-5 દી હવે શાક હાવ બ્રેકઅપ. આ વિડીયો ખોલ્યો બને ખબર છે શાક ખોટમાં શું આવે તમને બતાવું. તમને બધાને એમ થાય કે હાથમાં શાક આવતું નહીં, અમે બતાવતા હોય. લાટ શાક આવે નહીં તે બતાવીએ તો તમને બધાને એમ થાય એટલે કેટલું શાક આવે એમ. પણ મારા વાલા એ એમ ન હોય. 12 મહિના હરખા ન હોય, 12 દી હરખા ન હોય ને 12 જળ હરખા ન હોય, એની જેમ હોય બધું. આમાં જે શાક આવે ને એ દેખાડવામાં આવશે આજમાં તમને બધાને. બાકી તો આપણી પાસે ઓપ્શન છે રેસીપી બનાવીએ છીએ. કાંઈ વિડીયો ન હોય ને દરિયાનો બનાવ્યો તો રેસીપી બનાવીને મેકેલી છે, તમે જોઈએ છે. લંડનની મચ્છી અને ઇન્ડિયાની મચ્છી બોલે તો આપણે મારા ખુદની મચ્છી એમ. પણ કહેવાનો મતલબ કે બીજી આપણે મેકી છીએ, પણ આ તો તમને બધાને જણાવવા માટે થઈને આ વિડીયો બનાવ્યો છે ખાસ કરીને. તો કાંઈ તો ઓલા હરિયા બતાય ને, આ હરિયા બતાય ને ના મારે બંધણી નાખવાનું છે. બીજું 80 મહાદેવનું મંદિર અને અહીંયા વિશ્રામભાઈ પકડે છે. કોલીમાં કાંઈક આવ્યું એવું તો લાગે છે, જોઈએ કાંઈક આવે ને તો અહીંયા આવે ને એવો દેખાડું. ફેમિલી ઓલો મસબોજી છે ને એ હવે મને એમ લાગે ને ભાગવાનો હોય એવું લાગી રહ્યું છે. જો અમારો શેડો છે એ મેકી દે છોડીને, એટલે મસબો ભાગશે. કેબિન વાળો મસબો છે, એટલે અમારો તો નથી, ત્યાં પાકું છે. મારું બેટું લે નવીન લઈ ગયો તો ફેમિલી મસબો ભાગ્યો છે. જવો તમે. જો હાથ ઊંચો કર્યો બોલો લ્યો. વાળા માણા તો મને ઓળખી ગયા, હું ખુશ છું. પણ કાંઈ નહીં, હવે શાક વિશ્રામભાઈ પકડીને આવ્યા દેખાડું તમને ખોલી ભરીને આખી. ઓ માય ગોડ, ઓ વિશ્રામભાઈ આમ જો ડોલમાં કેટલું શાક નાખી દીધું કહું. એ લે કોરે કોરી કાંઈ આવ્યો. માજળી આવી ફેમિલી, માજળી આવીને 2 ફોંડી આવ્યા ને એવું ઊંધું આવી જશે. થોડું લાગી વાર પણ આવી મજા. બીજું તો હું કેવું હવે એટલે વલપા હતો ફોંડ જેવું લાગ્યું મને. ના હું પાછળ જરૂર કે નહીં માજળી છે. એટલે અહીં તરી માજળી જો ઠીક ને માજળી તરી ભાઈ. એક માજળી અહીંયા છે ગાઈસ. પાણી અહીં જરો જવલો પટો જવલો એ હા. હાલો તો ઠલવીને દેખાડી કેમ તો જવું નહીં મારા વાલા. શાક વિશ્રામભાઈ લાવ્યા ઠેલવી દીધો મેં. ઓહો એટલું કાંઈ શાક નહીં જવું. એક ગોમલો ને લાલ કોંડિયો, એક જવલો ને માજળી. ખુશ કેમ લાગે તમને ભાઈ આજમાં? આજમાં તો વીમો રહેવાનો વીમો રહેવાનો છે પડે આસર એવું છે ને. હવે હા આસર પાણી તો ફેમિલી છે ને ઘડી ખમી થોડુંક ખાલી થઈને શાક આવે ને તો જોઈએ, નકર પછી પાછા શું કરી ખબર ભાગી
તો ફેમિલી આજમાં આપણે આ બગલા છે ને આ બગલાને છૂટી આપી દેવાની છે. જેટલું એને ખાવું એટલું ભલે ખાઈને કરે મોજ. આપણે કાંઈ કરવાનું થતું નથી. બગલાભાઈ આજ તમારો વારો, તમે ખાજો ને અમે જઈએ ડાયરેક્ટ ઘરે. ચાલો તો ફેમિલી આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. હે આમ ચાલુ છે નહીં, આ સાઈડ છે, આ સાઈડ. અમારે ઝાડ જોવાનું છે ને, છૂટા ઝાડ જોતા દઈએ ને જઈ ગઈશ. એટલે આવા છૂટા ઝાડ છે ને એ અમે જોતા દઈએ. હું વિશ્રામ અને કંઈક શાક આવે ને તો તમને બતાવતા દઈએ. નકર બાકી આપણે ડોલમાં શાક છે હો પાછું, તમે માનતા નથી. આમ જુઓ છે કે વિશ્રામભાઈ? ઓહ ચાલો ગાઈસ, આમ ઝાડ જોવાના ઘણા બધા. એમ તો 6-7 ઝાડ છે, જોઈ લઈ અને હું શાક આવી એ બતાવી દઈ. એટલે હું વિશ્રામભાઈ છે ને ઝાડ જોતા હતા એટલે મેં કીધું તમને બતાવું ગારો કેટલો આવી જો. અમારે તો આ ઝાડમાં પેલા અહીંયા ઝાડ બાંધે ને ત્યાં કાદી હાવ ચોખી હતી, ગારો નતો. અત્યારે આ બધો ગારો સમજો શું છે પેલા. હા ચાલો ગાઈસ, એક માછલી આવી. માછલી એ તો બતક બળ કરી જામ જો, હગડ હગડ કરી લેખું બતક. હે સારું કઈ હલવાઈ જાય નીકળીને મેળ આવી જો ને કરી. એ બતક ક્લીન વિઝત માછલી નહીં બોલો. તો કંઈ નહીં, એક માછલી આવી ગઈ. અને મારા વાલા બીજું કંઈ એવું નથી. માછલી આવી ભાઈ, બીજું કાંઈ આમાં જુઓ તમને શાક દેખાતું હોય તો બે હોંડિયા ઠેકડે અને એક માછલી. કેમ વિશ્રામ? એક ઘણું તો થાય, બીજું હું ખાવાનું તો થાય ને કરેલા ભાઈ. ભૂખે એવી લાગેલી છે ને શાક કાંઈ નથી આવતું. ઓહો એ ખતરનાક, દરિયામાં ન આવે તેવા કાંઈ ન હોય યાર. માછલી નીકળી જશે. વિશ્રામભાઈ માછલી ધોવા મળ્યા, મસ્ત ધોઈને બતાવી. લાવો ગારામાં હું અમારે ધોવી પડે. જુઓ કેમ માછલી છે, ખતરનાક છે ને. જુઓ આને કહેવાય બોયા, અને આમ આપણી ભાષામાં માછલી. કા માછલી સરસ. બહુ માછલી બહુ મસ્ત પાણીમાં, ઓલો પાણીમાં કહેવાય ગયું. માછલીનું શાક બહુ મસ્ત થાય. વાહ મસ્તનું દરિયાની માછલી બહુ મસ્ત કા ને. ઓહ ચાલો તો જઈ ડેરેક હવે ઘરે. તો અમારું શાક આ છે. પછી તમને શરમ નહીં લાગતી બે હોડિયા લઈને ભેડાવો? એની અમને શરમ નહીં લાગતી હોય. સેજલ ને શીતલ આવડે આ બે બેનું પકડી આવ્યું એટલું વેરામ. આપણે ખાલી કોરો આવ્યા કા એમ છો ને. અમે તો બે બીડી પીવાય ગયા. સેજલ તો બીડી પીને જલસા કર્યા કા. એટલે આ કા કા મજા આવી ગઈ કા. કેવલ મજા આવી જાય ને બધું. બીડી પી જાય ગોટી લે તો ભાઈ આ સેજલ ને કઈક એકલા દેશ આવા હોડિયા આવતા હોય હોડિયા આવા. તું તો કાઈ શાક બનાવીને ખાઈ લો. બધે એક તગારામ બતાવતા ભાઈ. મસ્ત આવ્યો, મસ્ત આવ્યો. એક નંબર કઈ ઘટે નહીં. જોરદાર આવ્યા પણ કઈ વાંધો નહીં. અમારે એવું નથી કેમ કે અમારે ખાઈ નથી થયું. પાણી આશરી ગયું. હોડી વિંડ લઉં છે હવે. એટલે આપણે છે ને બે રીતનો વિડીયો ઉતાર્યો. જો ખોટ જવાળમાં બંધણની અંદર કઈ શાક ન હોય તમને બતાડી દીધું. શું શાક આવે, ખોટ જવાળ આવે, એ ખોટ જવાળ કહેવાય. પછી આપણે ખોલાઈ દો એટલે એકાએ સોયત્રા કરી લેખા કઈ શાક ન હતું એમાં આળા ચડી ગયું. બંધણમાં ખોટ જવાળમાં કાંઈ ન આવે. મચ્છી બાકી ન આવે ને તો દરિયામાં ન આવે, ત્યાં કોઈથી મસબામાં ન આવે. તો હવે આપણે આ વિડીયો પૂરો કરી દો. મળશું એક મસ્તીનો નવો વિડીયો. બધા મિત્રોને જય માતા દી. બાય બાય.